એ આપણા ઈષ્ટદેવ થકી છે. અને ગુરુ આ લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિઓ લેવા ગયા હતા. પ્રેમજી દેવજી, મોહનભાઈ બધા હરિભક્તો ઘણા હારે હતા. ગુરુ એવા ભાવથી મૂર્તિઓ કરીને લાવ્યા. 30-30 હજારની લગભગ એક મૂર્તિ આવી હતી. તેથી લોકો 50-50 હજાર ઓછામાં ઓછા આપતા. તેથી ગુરુ 30-30 હજારની આ 3 મૂર્તિ વૈસલા ડેરાની લાવેલા. અને ગુરુની એવી ઈચ્છા કે આ મૂર્તિની સેવા કરીને કુબેરનગરના લોકો બહુ સુખી થાય. અને વાસ્તવિક છે, મોટા સંતો હંમેશા સૌનું ભલું ઈચ્છતા હોય એટલું નહીં, ગરીબોની ઉપર વધારે દયાવાળા આપણા નંદો હતા. અને આપણા વડવા સંતો પણ એવા જ હતા. ભગવાન અને સંતો થકી જ આપણે બધા ઉજળા છીએ. અને આ મૂર્તિ 3 પધરાવી કેવું દૈવત છે. એક તમને કહેવાય નહીં પણ હાસી વાત કહી દઉં કે આ માતાજીની મૂર્તિ જે છે ને એનું મોઢું તદ્દન પુરુષની જેવું હતું. જીવરાજ ભોંગળિયાને બોલાવેલા મંદિરમાં મને કે કોઈ પણ યોગે આ મૂર્તિ બદલી નાખો. આ મૂર્તિ હાલે ને હાવ પુરુષની જેવું મોઢું છે. અને હકીકતમાં હતું હોકે. પણ પ્રતિષ્ઠાની આચાર્ય મહારાજે આરતી ઉતારી અને જે આખો મુખારવિંદનો જે ભાવ બદલાઈ ગયો છે ને એ કોઈની બુદ્ધિમાં આવે એમ નથી. આપણે ચિંતા કરીએ ને એની કરતા પુરુષોત્તમ નારાયણ વધારે ચિંતા કરતા હોય. અને એ જીવરાજ ભંગળિયાને પ્રતિષ્ઠાપતિ બતાવીને ક્યારે બદલી નાખી મૂર્તિ? બદલી નથી, એની એ છે. આ એક વિચારવા જેવી તમને હાસી વાત કહું છું. મને ઉપજાવી કાઢવું કે ખોટી વખાણ માટે કે પ્રતિષ્ઠા માટે વાત કરવી મને નથી આવડતું. મૂળ ગુરુ અથાણાવાળા સ્વામીનું તપ છે ને આ 3 મૂર્તિમાં દેખાય છે. અને પછી 4થી મૂર્તિ ઘનશ્યામ મહારાજની લાવ્યા. માનો ને મારું તો કાલે 8 દી મૂકો, ખબર પડે બધાને, પાકું થાય કાસું છે. 7-8 ફૂટની ઊંચી ઊંચી મૂર્તિને આટલું મોટું મોઢું, નાનટેક્ષી કરતા જાડી લાગે. એ મૂર્તિ અહીંયા આવી, ગુરુ લાવ્યા. બધા કે હા ગુરુ બરાબર, હા ગુરુ બરાબર. વિરસદમાં પણ એવી મોટી મૂર્તિ જૂના સંતો લાવ્યા. એટલે જૂના સંતો તેની રીતે જ કે જ્ઞાનજીવનદાસ સ્વામી વિરસદમાં હતા. ભગવાન હારે વાતો કરે એવા હતા. ખંભાતના મહાતીતાન બ્રહ્મચારી તો ભાલના ભગવાન કહેવાતા. એ 2 સંત એટલા પવિત્ર કે એનો કોઈ જોટો સંપ્રદાયમાં ન જડે. અને જ્ઞાનજીવનદાસ સ્વામીએ જાડી મૂર્તિ પધરાવી, બહુ મોટી. ત્યારે પણ લોકોને એમ થતું કે ગુરુને કહેવાય નહીં કંઈ. એ મૂર્તિ પધરાવી. જોકે મોટી બહુ છે પણ ભાવ તો આજે દર્શન કરો ને તમને થાય એવી મૂર્તિ બની ગઈ છે. વિરસદ જાવ તો એનું દર્શન કરજો ઘનશ્યામ મહારાજ. નહીતર આટલી મોટી મૂર્તિને કોઈ બાળ સ્વરૂપ કે ખરા? નાનટેક્ષી કરતા ઊંચી, જાડી જાડી ઊંચી. પણ આજે તમે જોઈ આવો. અને આપણે પણ એવી મૂર્તિ લાવ્યા ને બધા હરિભક્તો હારે ગયેલા ને કોઈ હું આવીને બધા હરિભક્તોને ખીજવાયો, ગુરુને કંઈ કહેવાય નહીં. અરે આટલા બધા હારે ગયા હતા, ગુરુને કહેવાય ને કે આવી મોટી મૂર્તિ ન લવાય. કે ગુરુને એમ કેમ કહીએ? ગુરુને એમ કે મેં કહો તો ખરા, હજી પ્રતિષ્ઠા પહેલા સુધારો થાય. અને સારું તેથી 5 રૂપિયા આપનારો કોઈ નહીં, ડાપણ કરીએ તો હાલે કેમ? બધાને કીધું, કોઈ કે અમે ગુરુ ન કહીએ, અમે ગુરુ ન કહી, કસ બહુ હાલ્યું. મેં કીધું હજી પ્રતિષ્ઠાને વારસે સમજો તો સારી વાત. આખી વાત બગડે છે. પ્રતિષ્ઠા થાય પછી મરી જશું ને તો પછી મૂર્તિ નહીં બદલાય.
હજી સમજો કોઈએ ન કીધું. પછી બીતા બીતા મેં ગુરુને કીધું. ગુરુ મેં કીધું આ કાંઈ બાળ સ્વરૂપ ઘનશ્યામ મારા થોડાક આ તો 100 વર્ષ જેવા લાગે છે. અને લાલ લાલ થઈ ગયા. ગુરુ ઓળખી તને શું ખબર પડે આજકાલનો છે ને આમ છે બરાબર ખીજવાના. પછી મેં એકવાર બોલીને બંધ કરી દીધું ને પછી ગુરુએ વરાળ કાઢ્યો. બહુ ખીજવાડા બહુ ખીજવાડા. પછી હું બોલતો બંધ. પછી વડતાલ ગયા ને ત્યારે એકલા બેઠા હતા. ત્યારે મને કહ્યું તને શું ખબર પડે ડાપણ કરે આજકાલનું ખબર પડે નહીં આમ છે ને. મેં ગુરુ આ તો જોયું એટલે કીધું આપણે બાળ સ્વરૂપ કહીએ છીએ આને કાંઈ બાળ સ્વરૂપ ન કહેવાય. તને બધી ખબર પડતી છે ઘડીક તો ખીજવાના બરાબર ના. પછી હું બોલ્યો નહીં કાંઈ રડવા જેવો થઈને ઉપર વયો ગયો આપણા જૂના મકાન આસને. મને એવું કહેલું તારી પાસે પૈસા જા લઈ આવ્યો. મને કોઈ 5 રૂપિયા આપે એમ નહોતું તેથી. તારી પાસે પૈસા જા બીજી મૂર્તિ લઈ આવી. કે મેં કીધું ગુરુ મને કોણ પૈસા આપે તમે કહો તો થાય. હું તો રડવા જેવું થઈને ઉપર વયો ગયો. અને પછી ગુરુને મારી ઉપર કંઈક થોડીક દયા આવી. ટોકરી વગાડી એટલે ઉપરથી હું એકદમ નીચે આવ્યો. મને કે વિષ્ણુ આ મૂર્તિ જો બરાબર ન લાગતી હોય ને તો તું જઈ અને તું બાબુ પૂજાને હારે લઈ જા અને બીજી મૂર્તિનો ઓર્ડર આપી આવો. મેં કીધું પણ પૈસા વગર તો પૈસાનું થઈ રહેશે. હજી આટલી વાત બોલું ત્યાં ભાવનગરના ભૂપેન્દ્રભાઈ સીધો ગુરુના રૂમમાં પગ મૂક્યો અને કે ગુરુ આ 50,000 તમારે જ્યાં વાપરો હોય ત્યાં વાપરજો. એ જ ક્ષણે બરોબર. અને એ ગુરુ અડ્યાને સીધું કોથળીમાં એટલું કે લે આ 50,000 તું બાબુ પૂજાને લઈને જા અને જેવી કરી હોય ને એવી મૂર્તિ કરી આવો પણ બાબુ પૂજાને પૂછીને કરજે. મેં કે વાંધો નહીં. અને બાબુ પૂજા છે ને ઓલું કહે ને હોળે હોપારા ભણેલા એમ બધું જાણે. તમને કહું જ્યોતિષને પૂછો તો એ બધું જાણે. મીઠાઈમાં મોહનથાળ બગડી ગયો હોય તો એ સુધારી દે. કઠણ સાવણી કરીને કરી દે. કાપડનો ધંધો કરવો હોય તો એ પોટલા લઈને કાપડે વેચેલો છે ને કાપડનો ધંધો જાણે. હીરાનો ધંધો જાણે. વાસ્તુશાસ્ત્રનું શિલ્પશાસ્ત્રનું પણ બધું જાણે. આ એને શિલ્પશાસ્ત્ર પ્રમાણે દરવાજો ગેટ કરાવ્યો છે. અને આ સિવાય હીરાનો ધંધો જાણે. કેટલી 15 જાતના એ ધંધા જાણે. અને એને હારે લઈને ગયા ઓર્ડર આપીને આવ્યા. અને તમને હાવ હાસું કહું ને આ મૂર્તિઓ 30,000-30,000ની હતી. એ તો ગુરુ એટલે કે 50,000થી ઓછે આખા જયપુરમાં કોઈ ન આપે. ગુરુનો પ્રભાવ એટલે દબાઈ કોઈ ના નહોતા પાડતા. અને બાબુ પૂજા પાછા ભાવતાલ મૂર્તિના બધા જાણે. કેટલી જગ્યાએ જયપુરની બજારમાં ફર્યા. અને પછી રામચંદ્ર મૂર્તિ કલા કેન્દ્ર નામની એક દુકાન આખા વિશ્વમાં પૂરી પડે એટલી તમને માત્ર જયપુરમાંથી મૂર્તિઓ આરસની મળી જાય. હજારોની સંખ્યામાં દુકાનો અને એક એક દુકાનમાં હજારો મૂર્તિઓ તૈયાર હોય. સરસ્વતી માતાની, ગણપતિ માતાની, કાળભૈરવની, કૃષ્ણની, રામની, મહાદેવજીની, હનુમાનજીની, ગણપતિ A to Z તમારે જે જોઈએ તે. રામચંદ્ર મૂર્તિ કલા કેન્દ્રમાં ગયાની માણસ પણ એટલો ભગવાનનો માણસ વાત ન પૂછો. મેળ્યા બધું જોયું. આરસ હારો વાપરવાનું કહ્યું. મૂર્તિનો ઓર્ડર આપ્યો. કેટલા બોલ્યો કે 50,000. બાબુ પૂજા કે આ ધંધો હું ઘોળીને પી ગયેલો છું તો વ્યાજબી બોલી જા. 30,000. હજી તું બહુ ઝાઝા બોલશો. અને હકીકતમાં બાબુભાઈ આ બધો જાણતા હતા. ત્યાર પછી ઉતરતા ઉતરતા એ 17,000 આવ્યો અને 17,000 ઓર્ડર આપ્યો. અને એ વખતે બાબુભાઈએ મને કીધું કે જો 17,000ની મૂર્તિ થઈ કુબેરનગરમાં કહેશે તો બધા મારી ઉપર માછલા ધોવાના છે.
કે હાયું તેમ પૈસા જ આપ્યા નથી, મૂર્તિમાં હોય શું કે છે. એટલે બધાય મારી ઉપર માછલા ધોશે, તમને કોઈ નહીં કે. માટે આ મૂર્તિ ત્યાં જઈને બધાને એમ કહેવાનું 31,000ની છે. ખોટું બોલવું જ પડશે તમારે જો આ મૂર્તિમાં હરખું કરવું હોય. મેં કીધું વાંધો નહીં. પછી અહીંયા આવીને બધાને 31,000 કીધા. જો 17 કહીને કે 17,000 મૂર્તિ હોય હું બીજું. પછી પહેલાં તો અમે અહીં ઘણા ટાઈમ સુધી 31નું જ હાક્યું હતું. પછી જ્યારે લેવા ગયા ત્યારે રસિકલાલ હારી હતા, બીજું કોણ હતું ખબર નહીં. આપણી ગાડી ઉદયપુરમાં ભટકાણી હતી, તેમાં હતા કે નહીં. પછી એ મૂર્તિ અમે લેવા ગયા, એને વાયદો આપેલો. એ ટાઈમે મેં મેટાડોર લઈને અહીંથી મૂર્તિ લેવા ગયા. ઘરનાળા પાસે ગયા ને એટલે બાબુ પૂજા બોલ્યા એવું આ ડ્રાઈવર હાલે નહીં. મેં કે ના ના એમાં શું થઈ ગયું. ગયા અને સવારમાં 3:45 વાગે ઉદયપુરમાં અમે જતા હતા. રિંગ રોડ જેવો આમ વળાંક ઉપર મેટાડોર જતી હતી, ટર્ન ન લેવાનો. અને ડિવાઈડરની ઉપર એવી સડી ગઈ, ધડાકો બોલ્યો. બધા ઝોલા ખાતા હતા, 3:45 જાગી ગયા બધા. એવી ભટકાણીને કાચ ફૂટ્યા ને એટલું જ બાકી. ધડાકો એવો થયો, લોકો ભેગા થઈ ગયા. ઘોડો પલંગે ને એમ 4 ટાયર ઊંચા ને ડિવાઈડર ઉપર ચડી ગઈ ગાડીઓ. અંદર ટાંકી બાકી બધું આમ સોલાઈ ગયું ને એવું થયું. માણસો કેટલું ભેગું થઈ ગયું. પણ ડિવાઈડર ઉપર ચડી ગાડી હાલી, પણ 1 કે 2 ફૂટ દૂર ઇલેક્ટ્રિકના થાંભલાથી. નહીતર જો થાંભલા રે ભટકાણીનો તાર તૂટ્યો હોત તો જેવું હમણાં સારંગપુરમાં થયું ને એવું થાત. 2-4 ગાડીઓ હળગી ગયા, અમે બધા હળગી ગયા હોતો. એ મૂર્તિ લેવા જતા હતા ને મૂર્તિ બનતી હતી ત્યારે એ મૂર્તિએ પરસો પૂરીને અમને બધાને જીવતા રાખ્યા. પાછી ખેંચી ધક્કા મારી મારી નીચે ઉતારી ડિવાઈડર ઉપરથી અને વળી પાછા હાંકવા માંડ્યા ને તો પાછી હાલી હોત ને ઠેઠ જયપુર પહોંચી ગયા. પછી થોડીક રિપેરિંગ કરાવી મેટાડોર. બાપુ પૂજા બાબુભાઈ મને કીધું, મને કે મેં સુરતના ઘરનાળા પાસે કીધું તમને કે આ ડ્રાઈવર ન હાલે, પણ પછી પૂરું કર્યું. ત્યાં ગયા ને તો મૂર્તિનું હજી કાંઈ કામ કરેલું નહીં, પથ્થર જ પસંદ કરેલો. અને સામાન્ય રફ કામ ઉપર થોડુંક ખાડા ખડિયા થયેલા, હજી ઘાટે નહોતો દેખાતો. મેં કે આપણે બીજો ધક્કો નથી ખાવો, 3 દી રોકાઈ જઈએ. બોલો કે 3 દી કરી આપો એવું દબાણ કર્યું. અને આ મૂર્તિ એણે 3 દીમાં કરી આપી. અડધો ટકમાં તો પાલિશ કરી આપી. અને 3-4 દી અમે ત્યાં રોકાણા અને આ મૂર્તિ લઈને અમે આવ્યા. અને મૂર્તિ એવી સુંદર બની કે આજે તો એને 30 વર્ષ થયા. બાકી એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય ન હોય એવી આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી. અને પ્રતિષ્ઠા પહેલાં આ મૂર્તિને ગોળના ડબ્બા પ્રતિષ્ઠા નિમિત્તે લાવ્યા ને ગોળના ડબ્બા ઉપર કપડું પાથરી એના ઉપર મૂર્તિ મૂકી અને મોરપીસ પાછળ પીસા રાખીને ફોટો પાડ્યો. એ મૂર્તિઓ ભારત અને દુનિયાના એક દેશમાં હરિભક્તો ત્યાં પહોંચી ગઈ. હજારોની સંખ્યામાં મૂર્તિઓનો એ વખતે પ્રસાર કર્યો હતો. હારામાં હારી મૂર્તિઓનો હજી મૂર્તિઓના થપ્પા પડ્યા છે. હવે ફરી પાછું બીજી વારી કાઢવાની ઈચ્છા છે. જેમ ભરતકામ પહેલાં બહુ હતું, પછી બધું વચગાળામાં નીકળી ગયું અને હવે પાછું કેવું ભરતકામનું નીકળ્યું છે એમ એ મોરપીસવાળી મૂર્તિ વચ્ચે સમય વયો ગયો. હજી એ મૂર્તિઓના થપ્પા પડ્યા. હવે જો કાઢું તો હજી ઉપડે એમ છે મૂર્તિ. બહુ લોકોના બંગલામાં આ મૂર્તિ છે. 35-38 વર્ષ પહેલાં આપણે છપાવી, પ્રતિષ્ઠા પહેલાં. એટલે ભગવાન છે ને એ કરતું અકર્તું અન્યથા કરતો. એવું નથી કે શિલ્પકાર બનાવે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ માટે એવું કહેવાય કે તમે વાસુદેવ નારાયણના ઓરડામાં જાઓ ને તો વચ્ચે ગલેરી જેવો નાનો ઓરડો છે. એમાં મહારાજ અને નારણજીભાઈ બે જ બેહતા બારણા બંધ કરી અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવેલી છે. અને એ પથ્થરની આડા મહારાજ હોઈ જાય. નારણજીભાઈ માપ લેતા જેટલા મહારાજની ઊંચાઈ હતી ને એટલી જ ગોપીનાથજી મહારાજની ઊંચાઈ.
મહારાજનો શરીરનો બાંધો કેવો હતો એ ગોપીનાથજી મહારાજ જોઈ લ્યો એટલે તમને અનુમાન થઈ જાય કે મહારાજ આવા હતા. એ મૂર્તિ જ્યારે બનતી હતી, હું બહુ નાનો હતો ને 10 વર્ષનો, ત્યારે રામપુરા મંદિરે આ વાત લીલાધરભાઈ સુરતી દાદા એણે સભામાં કરી હતી. અને એ દાદા વૈયા ગયા ને એના દીકરા દાદા થઈ ગયેલા છે ત્યારે હાવ એના દીકરા અહીં આવે છે. એણે આ વાત કરેલી રામપુરા મંદિરની સભામાં કે એ મૂર્તિનું કામ જ્યારે મહારાજ ખુરશીએ બેઠા હોય, નારણજીભાઈ મહારાજ સામું જોઈ જોઈને ગોપીનાથજી મહારાજની મૂર્તિ હથોડી અને શીણી લઈને એનો ઘાટ કરતા જાય. એમ કરતા કરતા અને ત્યાં મૂર્તિ બને ત્યાં મહારાજને નારણજીભાઈ સિવાય કોઈ નહીં. બપોરે જમવા જાય ત્યારે હાકળ મારી મહારાજ અને નારણજીભાઈ જાય અને મહારાજ નારણજીભાઈને પોતાના થાળનો પ્રસાદ જમાડતા. દિલથી મૂર્તિ હારી કરવી હતી. અને આજે ગોપીનાથજી મહારાજ કેવા હારા એ તમને ખબર છે. અને પછી બપોર પછી મહારાજ આવે ને વળી નારણજીભાઈ આવે ને અંદરથી બાવણું બંધ કરી મહારાજ માળા કરે અને નારણજીભાઈ મૂર્તિ બનાવે. આ રીતે